a family comedy છે. શું થયું? સપનામાં ગરોળી આવી? એક મિનિટ. સાંભળ, સપનામાં ગરોળી આવે ને એ ગરોળી કાંઈ જ ના કરે. જો સપનામાં ગરોળી આવે ને તો ટ્યુબલાઇટ ચાલુ કરી દેવાની, એટલે ગરોળી સીધી ટ્યુબલાઇટ તરફ જતી રહે. પણ આપણા ઘરમાં કોઈ છે? ઘરમાં? હા, છે જ ને. મમ્મી છે, પપ્પા છે, દિશા છે, તું છે, હું છું. આ રૂમમાં કોઈ છે? ચારુ, તું છે, હું છું આ રૂમમાં. એમ નહીં. હા, આ સોફો ચાલતા ચાલતા બેડ સુધી આવી ગયો. સોફો ચાલી. ચારુ, તને સપનું આવ્યું હશે. હા, સપનું નથી. હા. એ ઝાંઝરનો પણ અવાજ સાંભળ્યો. હવે બાદ તારે ઝાંઝર જોઈએ છે એટલે આ બધું નાટક કરી રહી છે, મને ખબર પડી ગઈ. ના વાત, મને બહુ ડર લાગે છે. પાછ અહીંયા પાક્કું કોઈ છે. ઓકે ઓકે ઓકે, રિલેક્સ થઈ જા. મારી વાત સાંભળ. વહેમ છે ને ઘણી જાતના હોય છે, જેમ કે તારો વહેમ. જે તારો વહેમ છે ને એને સાયકોલોજીની ભાષામાં ઓપ્ટિકલ ઇલ્યુઝન કહે છે. અરે વાહ, જોયું? હું સાયકેટ્રિસ્ટ બન્યો તો આજે કેટલો ફાયદો થઈ ગયો. ચાલ તું રિલેક્સ થઈ જા અને સુઈ જા. આરામથી સુઈ જા. અરે હાય 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 હાય, ઓપ્ટિકલ ઇલ્યુઝન પણ કેટલું ફાયદાકારક હોય છે. ભગવાન કરે તને આમ રોજ વહેમ થાય ને તું આમ મને ગળે વળગીને સુઈ જા. હું સાચું કહું છું, મને બહુ ડર લાગે છે. આ ઘરમાં પાક્કું કોઈ છે. ઝાંઝરનો પણ અવાજ સાંભળેલો, કોઈનો અવાજ પણ હતો અહીંયા. ને આ સોફો આ ખસકીને બેડ સુધી આવી ગયો છે. પાક્કું કહું છું. ઓકે, કામ કર. તું મારી આંખોમાં આંખો નાખીને જો. ઓકે, વેરી ગુડ. હવે આંખો બંધ કરી દે. હા, ચાલ હવે આરામથી સુઈ જા. રિલેક્સ થઈ જા. છોડી દો. દિશા, બધું સમજાઈ ગયું છે હવે. પેલી ચીસ અને ઝાંઝરનો અવાજ તું જ કરતી હતી ને? વાહ, હદ સુધી દિશા. અરે ઝાંઝરનો અવાજ તો મેં પણ સાંભળ્યો હતો. તું જ અવાજ કરે તો તને તો સંભળાય જ ને. તારા સબ ભાઈને કહું છું કે ઝાંઝરનો અવાજ મેં પણ સાંભળ્યો હતો અને પેલી ચીઝ પણ મેં સાંભળી હતી. અને મને મારા મોબાઈલ પર ફોન પણ આવ્યો હતો. મોબાઈલ પર ફોન? અરે મોબાઈલ એટલે જ ફોન થાય. આ લોજિકમાં ટાઈમ નથી પર. મને ફોન આવેલો અને કહ્યું કે યા તો એ ઘર છોડ દો યા ફિર જાય. મને આ સેમ અવાજ હવામાંથી આવેલો. મને લાગે છે કે આ કોઇન્સિડન્સ છે. નહીં, તમે બંને ડરો નહીં. આ વોલ્ટેજ ઓછા છે એટલે લાઇટ બ્લિંક કરે છે. હા, અને ચીઝ તો કોઈ બહારથી પાડી હશે. આખી રાત્રે આપણને કેમ કોઈ ડરાવે? બે લેડીઝ જેન્ટ્સ આપણા જ છે. આત્મારામ મારા દાદાજીનું નામ હતું. અહીંયા જ રહેતા હતા. તમે બંને ભૂત આ ઘરમાં રહેતા હોય, એ ઘરમાં ભૂતને કેવી રીતે થાય હિંમત? મજાક નહીં. પાર્થ આજે મારી સાથે રહેજે. ના પાર્થ, તું મારી સાથે રહેજે. તમારો ભાઈ છે ને. ના પાર્થ, તું મારો પતિ મારી સાથે રહેજે. અરે એક મિનિટ, તમે આમ ખેંચા તાણી કરશો ને તો બંને હાથ નીકળી જશે. હું ભૂત બની જઈશ. સાંભળો, વાત કોઈની સાથે નહીં રહે. તમારા બંનેનો ડર દૂર કરવા આજે તમારે બંને એક રૂમમાં રહેવાનું છે અને હું બીજા રૂમમાં રહીશ. ઓકે, ગુડ નાઇટ. घर छोड़ो या जान, बात लो मेरी मान, मैं आत्मा हूँ. ઓહો, હજી આ લોકો સૂતા છે? અરે ભાઈ, સવાર પડી ગઈ છે. સુપ્રભાત.
તમને બંનેને આવી રીતે સાથે જોઈને એવું લાગે છે જાણે રામ અને રાવણ અશોક વાટિકામાં નિંદ્રા અવસ્થામાં બેઠા હોય. અરે ઉઠો. અમારામાંથી રામ કોણ ને રાવણ કોણ? હું રામ છું. 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 બસ હું રામ છું મંડી પડ્યા છો. અરે બંને મંથરા છો. મંથરા મને કહ્યું પાર્થે મને ગઈકાલ રાત વિશે બધું જ કહ્યું છે. તમને ખબર છે તમને બંનેને આવા વહેમ શું કામ થાય છે? કેમ? નેગેટિવ થિંકિંગ ને કારણે. અરે ભાઈ થિંક પોઝિટિવ. જીવનમાં પોઝિટિવ વિચાર કરો, આજુબાજુનું બધું જ પોઝિટિવ થઈ જશે. કાલે રાતના તમે આ વાત સાંભળ્યો હોત ને તો તમારી થિંકિંગ પણ નેગેટિવ થઈ ગઈ હોત. હોતું હશે એવું કઈ થોડું હોય. અરે ભાઈ એંગર મેનેજમેન્ટ નો પ્રોફેસર છું હે. અને જુઓ મને છે ને મારા મગજ પર કંટ્રોલ રાખતા બરાબર આવડે છે. મને મગજ પર કંટ્રોલ રાખતા આવડે. ચૂપ રહે. અરે તમે આ ભૂત પ્રેત જેવું છે ને આ દુનિયામાં કઈ હોતું જ નથી. અરે સાયન્સે કેટલી બધી પ્રગતિ કરી લીધી છે ને હજી તમે લોકો આ ભૂત પ્રેતમાં માનો છો? તું આજે અમને છોડીને કશે નહીં જતો. સોરી, માંડ થોડીક શાંતિ મળે છે મને મારા ક્લિનિકમાં. સી યુ ઇન ધ ઇવનિંગ. ઈશા હવે શું થશે? પપ્પા પણ ગયા ને પાર્થ પણ ગયો. હું તો કહું છું કે આજે રાત જ ના પડવી જોઈએ અને આ ઘડિયાળનો કાંટો અટકી જવો જોઈએ. અટક! ઘડિયાળનો કાંટો અટક! અટક! કમાલ છે. મને નાસ્તો ન મળે એ માટે આ વિદ્યા નાસ્તાનો ડબ્બો ક્યાં સંતાડી દેતી હોય છે રોજ. રોજનો પ્રોબ્લેમ છે. તો નાસ્તો આપણને દુશ્મન છે વિદ્યા, દુશ્મન. શું લખ્યું છે? ઘર છોડો યા દુનિયા. અરે પણ ભૂત કિચનમાં શું કામ આવે? એને ભૂખ લાગી હશે એટલે. સાંભળો દિશા, જા તો પાણીની બાલદી લઈ આવ. જા. મમ્મી બાલદી નહીં ગ્લાસ બોલ. પપ્પાને નવડાવવાના નથી. હા એ ચા લઈ આવ. ક્યાં છે? તો વિદ્યા છે. અહીંયા ને તું ક્યાં છે? પાછળ જો. ये घर छोड़ो या ये दुनिया. આ તો લોહીથી લખેલું છે. પપ્પા મને બહુ ડર લાગી રહ્યો છે. હવે તો મને પણ ડર લાગી રહ્યો છે. હું શું કામ લઈ જાઉં? મને પણ બહુ ડર લાગે છે. जलतो जलालतो आई बला को डालतो, जलतो जलालतो आई बला को डालतो. પાર્થ, હું શું કહું છું આપણે ક્યાંક બીજે રહેવા જતા રહેવું જોઈએ. હા, હવે ભૂપત ભુવાને બોલાવવો પડશે આમનું ભૂત ભગાડવા. ભૂત ભાગે કે ન ભાગે આપણે ભાગવું પડશે. હવે આ ઘરમાં રહેવું અશક્ય છે. તો પપ્પા હવે શું કરશું? ઘર વેચી નાખો. પપ્પા લોકોને ખબર પડશે કે આ ઘરમાં ભૂત છે તો કોણ ખરીદશે આ ઘર? મારું તો મગજ જ કામ નથી કરતું ભાઈ. પપ્પા હું શું કહું છું કે આપણે આજની રાત આ ઘરમાં લાસ્ટ ચાન્સ લઈ લઈએ. ઘણા પણ નહીં. માણસનો ચાન્સ લેવાય, ભૂતોમાં નહીં. તો પછી આજની રાત આપણે આ વરંડામાં જ વિતાવવી પડશે. જાઓ. હા, અંદર ભૂતો ડર ને બહાર મચ્છરનો ડર. બધાને ડેન્ગ્યુ થઈ જશે. અરે ભૂત કરતા ડેન્ગ્યુ સારું. મારી પાસે એક આઈડિયા છે. આપણે બધા આજે રાત્રે મારા પપ્પાના ઘરે જતા રહીએ. શું વાત? મારા પપ્પા મિલિટરી મેન છે. એમનાથી તો ભૂત પણ ડરે. શું કહો છો બધા? એના કરતા આપણે બધા હોટલમાં જઈએ તો? નહીં જરા પણ નહીં. વેવાઈ પક્ષ વેવાઈને કામ ના લાગે તો કોને લાગે? મને આઈડિયા ગમ્યો. મને પણ. તને તો ખબર ને. મને પણ. બધાને ગમી ગયો છે તો હું પણ આઈડિયા ગમાડી લઉં. ઓકે. વેરી ગુડ. ચલો વેવાઈને ઘરે.
એક ભૂતથી બી ગયો? અરે ભૂતથી કઈ બીવાનું હોય? હે તમે તો રેવા દો. ગયા અઠવાડિયે અમારે ત્યાં એક નાની ઉંદરડી આવી હતી તો ડરીને સોફા પર ચડી ગયા હતા. રિમેમ્બર? સોફા પર. દાંત કાઢવાની કોઈ જરૂર નથી. ઉંદેડીથી રોગ ફેલાય. અને ભૂત વગર બીમારી જ ઉપાડી લે. હા સાચી વાત કરી હો. અમારે એક મહારાજ છે જાણકાર જે આ ભૂતની તંત્ર મંત્રની વિદ્યા એ બધું જાણે છે. હું છે ને કાલે જ એમને બોલાવી લઉં છું હો. પણ હમણાં હું એક માનતા માની લઉં છું. હે મુરુગનદેવ. મુર્ગનદેવ આવડી કયા નવા ભગવાન પકડી લીધો? એ આ સાઉથના ગોડ છે. તો બધા ટેન્શન માટે આપણે પોતાના ભગવાનને આમ ટેન્શન દીધી રાખીએ એ સારું ન લાગે ને. અને જેટલા ઓછા જાણીતા ભગવાનને એટલું ફાસ્ટ કામ થાય. કોઈના બાપથી બીતો નથી. એમ તો આજની રાત તમે એકલા અમારા ઘરમાં વિતાવી શકશો? અરે કે છે કે આ ચેલેન્જ આમ ચપટી વગાડતા પૂરી કરી દેશે. એને એમાં હું મોટી વાત છે. તો હા પાડો. હા તો પાડી દઉં. પણ હું છે ને કે તમે અહીંયા એકલા હો ને હું ન્યા વયો જાઉં ને તમે લોકો બી જાવ તો તમને કોઈ કાંઈ જ દેવા વાળું તો જોઈએ ને. એટલે તમને આમ સહારો દેવા વાળું તો કોક જોઈએ ને. નો પ્રોબ્લેમ. હું મિલિટરી વાળાની વાઇફ છું. મિલિટરી વાળાની. હું અહીંયાનો મોરચો સંભાળીશ, તમે ત્યાંનો મોરચો સંભાળજો. ના ના ગીતું એવું ન હોય. વિદ્યા વેવાણ હું વિચારે ઈ અહીંયા આવ્યો છે ને હું વયો જાઉં. નોટ એટ ઓલ. દેખાડી દો તમારા વેવાઈને કે તમે કોઈનાથી ડરતા નથી. એમ 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 એમ. હા હવે તમે જવા માટે માની જશો નહીં? યસ જાઉં છું પણ બધાયનો ડર દૂર કરવા. શાબાશ. યસ ઓલ ધ બેસ્ટ. યસ ગીતા પેલું કબજિયાતનું ચૂરણ મને દઈ દેજો. સવારના બ્રશ કરીને નાઈ ધોઈને તૈયાર થઈ જઈ. કબજિયાતનું ચૂરણ લેવાની જરૂરત નહીં પડે. આમ ભૂત સાબુ આવશે ને ઓટોમેટિક બાથરૂમ જવું જ પડશે. હવે જોઈ લેજો ભાઈડાના ભડાકા. જાઉં છું. બાય. હાય. આવજો આવજો હવે આવજો આવજો. આવજો. મારા વાલીડાઓ આવજો તો એવા પ્રેમથી કરતા હતા પણ ન્યા મને કોક જાલી લે તો મને છોડાવો આવજો. એ મુર્ગનદેવ જો આજની રાત મારી ન્યા હેમખેમ પસાર થઈ જાય ને તો હું ભારતનાટ્યમ શીખીને તારી પાસે હાલીને આવીને કુચીપુડી કરી જઈશ. એ પાર્થ, આપણે મારા પપ્પાના ઘરે તો આવી ગયા પણ તમને ખબર છે મારા પપ્પા એટલા બિંદાસ છે કે એક વખત જંગલમાં ગયેલા. એ પણ એકલા. ને પૂરા 3 દિવસ માટે ત્યાં જંગલમાં એકલા રહેલા. જંગલના રિઝોર્ટમાં ગયા હશે. એ રિઝોર્ટ નહીં, સાચેના જંગલમાં ગયેલા. ને તમને ખબર છે ત્યાં શું થયું? શું થયું? ત્યાં રાતના 2 ટાઈગર આવ્યા. પછી શું મારા પપ્પાએ બંદૂક જોઈ ને એમાં ફક્ત એક જ ગોળી હતી. પછી મારા પપ્પા એકદમ રિલેક્સ થયા. વાઘ 2 અને ગોળી 1. મારા પપ્પાએ દિમાગ લગાડ્યું. વાવ, સરપ્રાઇઝિંગ યાર. મારા પપ્પાએ બંદૂકને લાકડીની જેમ યુઝ કરી. બંને વાઘને પહેલા એક બાજુ કર્યા. શર ફર ફર ફર. મારી વાત સાંભળો ને તમે લોકો યાર. પછી એક ગોળીથી બંને વાઘને પપ્પા છે કે રજનીકાંત? ને પછી તારા પપ્પાની ઊંઘ ઉડી ગઈ હશે ને સપનું તૂટી ગયું હશે. સપનું તો તમારા બંનેનું તૂટી જવાનું છે. કેમ? મારા પપ્પા આજે આપણા ઘરમાં રહેવા ગયા છે. ભૂતને તો ભડાકે દઈ દેશે. કાલે સવારે ખબર પડી જશે. હા, કાલે સવારે મારા પપ્પા જીતીને આવશે. તારા પપ્પા જીતીને આવે ને ત્યાં સુધી આપણે સુઈ જઈએ. હા
દિશા સ્વિચ બંધ કરી દે. ના, આજની રાત કયામતની રાત. આજની રાત આપણે લાઈટ ચાલુ કરીને સૂઈ જવું પડશે. કદાચ ચારુના પપ્પાને આપણી મદદની જરૂર પડી તો? તને મારા પપ્પાની બહુ ચિંતા ને? ઓફકોર્સ. તે જોયું નહીં આપણા કિચનમાં કોઈએ લોહીથી લખેલું, યા તો એ ઘર છોડ દો યા દુનિયા. ये घर छोड़ो या दुनिया, એ હેન્ડરાઇટિંગ મેં ક્યાંક જોયા છે. હું ઓળખું છું એ હેન્ડરાઇટિંગ. મારે જવું પડશે મારા ઘરે, મારે જવું પડશે. મારે મારા પપ્પાની હેલ્પ કરવા જવું પડશે. આખરે હું પણ એક મિલિટરી વાળાની દીકરી છું. પપ્પા, હું આવું છું. ડોન્ટ વરી. પાર્થ, તું પણ મારી સાથે ચાલ. પણ પહેલા તું જા. અરે નીકળ. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. કુતરા કા મરસિયા ગાવા મીના છે. બંદૂક લેવો હોત તો કામ આવત, પણ બંદૂકડી શું કામ આવત? સાંભળ્યું છે કે આ ભૂત હોય છે બુલેટ પ્રૂફ હોય છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ तिहु लोक उजागर. વિદ્યા વેવણના રાજમાં તો અંધારા ઘોર છે. લાઈટો કરવી પડશે. સૌથી પહેલા તો દરવાજો બંધ કરી દઉં, નહીં તો અહીંથી કોક ઘરી જાય. અરે ઘરમાં સ્મશાન જેવી શાંતિ છે હો. અને મેં સાંભળ્યું છે કે શાંતિ હોય ને ત્યાં ભૂતળાનો વાસ મંડે થવા. સૌથી પહેલા તો આ શાંતિને ભંગ કરવી પડશે. ટીવી ચાલુ કરવા દે. मैं चुड़ैल हूँ, खून की प्यासी चुड़ैल हूँ. વાંદરીને પાણી પીવામાં કઈ વાંધા પડતા છે? લોહી હું આને શરબત જેવું લાગતું હોય છે. बोंजुलिका, बोंजुलिका. કેવા છૂટી બુંદી જેવા વાળ છે. ઓલા માથામાં નાખવાના તેલની કંપની વાળા છે, આના માટે તેલ બનાવે ને તો તમાર રૂપિયા પેદા કરી લ્યો. आत्मा हूँ मैं, आत्मा हूँ मैं. મારા હરા ટીવી વાળા અડધી રાતે આવી બીક લાગી એવી ચેનલ ચાલુ કરી દે. આખું હિન્દુસ્તાનને બીવરાવવાની તૈયારી કરી. હિન્દુસ્તાન પીવે કે ન પીવે, મારી તો હવા બંધ થઈ ગઈ છે. પપ્પા સસરા કેમ દેખાતા નથી? ક્યાં છે અવાજ આવ્યો છે? હાલતું જલાલતું આય ભલા કોટ હાલતું, હાલતું જલાલતું આય ભલા કોટ હાલતું. આ રોહડામાં અવાજ ક્યાંથી આવ્યું? આ દૂધ કોણે ધોડ્યું છે?
દરવાજો કેમ નથી ખોલી રહ્યા? લાગે છે સૂઈ ગયા હશે. હજી રાતે ડોરબેલ કોણ હશે? ભૂત તો નહીં હોય ને? ના ના, ભૂત થોડી ડોરબેલ મારે. કઈ કહેવાય નહીં હો. આજકાલના ભૂત આ નવી ટેકનોલોજી વાપરતા થઈ ગયા. હાલતું ચાલ, હાલતું આય બધા ખોટા, હાલતું આય બધા ખોટા.